₹50 લાખના પીવીસી કેબલ વાયર લઈને ટ્રકો પંચમહાલથી હજીરા ખાતે પહોંચવાના હતા, પણ આ વચ્ચે ડ્રાઈવર અમિતસિંહ અનુસુઈ યાદવ અને ક્લીનરની દાનત બગડી હતી અને તેઓ ટ્રકને હજીરા લાવવાના બદલે સીધા મહારાષ્ટ્ર તરફ ચોરી કરીને ભાગી ગયા હતા. આ ટ્રકમાં ₹50 લાખનો માલ હતો, જેનો પીછો પોલીસે ફરિયાદ બાદ શરૂ કર્યો હતો અને જ્યાં એક ટીમ 200 કિલોમીટર સુધી આ ટ્રક ચાલકને ટ્રેક કરતા મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે પહોંચી ગઈ હતી અને ત્યાં વધુ પ્રવાસીઓ વચ્ચે આ ટ્રક ચાલકને શોધવો મુશ્કેલ હતો. તેમ છતાં સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ પોલીસકર્મીઓ આ આરોપી અમિતસિંહ અનુસુઈ યાદવને મહારાષ્ટ્રના પાલઘર નજીકના વાડા પોલીસ સ્ટેશનથી ઝડપી લાવી હતી અને તેને આખરે હજીરા પોલીસ મથકના વાયર ચોરીના ટ્રક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.